નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જંગલમાં રહેતી આદિવાસી વિદ્યાર્થિનીએ નીટ પાસ કરી હવે ડૉક્ટર બનશે। જંગલમાં રહેતા આદિવાસી માતા પિતાની દીકરીએ ટાંચા સંસાધનો વચ્ચે નીટની પરીક્ષા પાસ કરી હવે સમાજની પહેલી ડૉક્ટર બનશે। દેશના દલિતો આદિવાસીઓની અનામત ખતમ કરવા માટે સતત તત્પર રહેતા સવર્ણ હિન્દુઓને આ બે સમાજ કેવી દારૂણ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે તેની કલ્પના પણ નહીં હોય। રોટી, કપડાં, મકાન અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ જે સવર્ણોને સદીઓથી કશી જ મહેનત કર્યા વિના મળી છે, તે મેળવવા માટે દલિતો આદિવાસીઓએ કેટલી આકરી મહેનત કરવી પડે છે તેની આ વાત છે। મામલો ઓડિશાનો છે, જ્યાં જંગલમાં વસતા એક આદિવાસી માતા પિતાની દીકરીએ નીટની પરીક્ષા પાસ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। આદિવાસી દીકરી તેના પરિવાર સાથે જંગલમાં જ રહે છે અને ત્યાં સાવ ટાંચા સાધનો વચ્ચે તેણે આટલી મોટી સફળતા મેળવી છે। સવર્ણ હિન્દુઓના બાળકો જે પરીક્ષા પાસ કરવા માટે લાખો રૂપિયા ખર્ચીને ટ્યુશનો રખાવે છે, ક્લાસીસ લે છે, તે પરીક્ષા આ આદિવાસી દીકરીએ મોંઘા ટ્યુશન ક્લાસીસ વિના જાત મહેનતે પાસ કરી બતાવી છે। ઓડિશાના મલકાનગિરી જિલ્લાની રહેવાસી ચંપા રાસપેડા નીટ 2025 પરીક્ષા પાસ કરનારી અને બાલાસોરની ફકીર મોહનની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રવેશ મેળવનાર દિદાહી આદિવાસી સમાજની પ્રથમ વિદ્યાર્થીની બની ગઈ છે। ચંપા આદિવાસી બહુમતી ધરાવતા કોરુકોંડા તાલુકાની નાકા મામુડી ગામ પંચાયતના આંબલીબેડા ગામની વતની છે। તેના પિતા લક્ષ્મુ રાસપેડા ખેત મજૂર અને માતા ગૃહિણી છે। ચંપા રાસપેડાએ તેનું પ્રાથમિક શિક્ષણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ SSD વિભાગ હેઠળ નંદિનીગુડા ખાતે PVTG બાલિકા શિક્ષણ પરિસરમાંથી મેળવ્યું હતું। બાદમાં તેણીએ ચિત્રકોડાની SSD ગર્લ્સ હાઈસ્કૂલમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને 2019માં મેટ્રિક પૂર્ણ કર્યું। 2021માં ગોવિંદપલ્લીની SSD હાયર સેકન્ડરી સ્કૂલમાંથી વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા પછી તેણીને આર્થિક મુશ્કેલીઓને કારણે BScનો અભ્યાસ છોડી દેવો પડ્યો। તેમ છતાં પણ તેણીનો ડૉક્ટર બનવાનો ઉત્સાહ ઓછો થયો ન હતો। ચંપા તેના ભૂતપૂર્વ વિજ્ઞાન શિક્ષક ઉલ્ક કેસરી દાસના માર્ગદર્શન હેઠળ બાલાસોરમાં મફત નીટ કોચિંગ વર્ગોમાં જોડાઈ હતી। ઓડિશા સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં સતત વધી રહી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા આદિવાસી વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા પાસ કરી છે અને સરકારી મેડિકલ કોલેજોમાં MBBSનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો છે। ઓડિશાના 13 PVTGમાંથી એક દિદાહી જનજાતિ મલકાનગિરી જિલ્લાના દૂરના જંગલ વિસ્તારમાં ખાસ કરીને કુડુમુલ્લુ ગુમ્મા અને ખેરપુટ બ્લોકમાં રહે છે। ચંપા દિદાહી આદિવાસી સમાજમાંથી આવે છે। પરંપરાગત રીતે આ આદિવાસી જૂથ સતત ફરતો રહે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતી કરે છે, વન પેદાશો સંગ્રહ અને નાના પાયે ખેતી પર નિર્ભર છે। તે જંગલમાં વસે છે અને મુખ્ય ધારાના સમાજ સાથે તેનું જોડાણ પણ ઘણું ઓછું રહે છે। આવી પરિસ્થિતિમાં ઉછરેલી એક આદિવાસી દીકરી તમામ અડચણો પાર કરીને મેડિકલમાં પ્રવેશ મેળવે તે સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક પરિવર્તન તરફ એક નોંધપાત્ર પગલું છે। ઓડિશાના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે ચંપા રાસપેડાની મહેનત, દ્રઢ સંકલ્પ અને સફળતા ઓડિશાના તમામ બાળકોને પ્રેરણા આપશે।
મને આશા છે કે ભવિષ્યમાં તે એક સારી ડૉક્ટર તરીકે ગરીબ અને પછાત લોકોની સેવા કરશે. હું તેને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.